હાય ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં મેં બતાવ્યું હતું કે મેં એક યુટ્યુબ ચેનલ પરથી એક નેકલેસનો ઓર્ડર કર્યો હતો. તો એ નેકલેસ મને તૂટેલું રિસીવ થયું હતું. બધાને મેં પૂછ્યું હતું કે આ નેકલેસનું હવે હું શું કરું. તો ઘણા બધાના કમેન્ટ્સ આવ્યા, કોલ્સ આવ્યા મને. તો એમની માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઘણા જણના કમેન્ટ્સ આવ્યા હતા કે નેકલેસને તમે રિટર્ન કરી દો, મેડમને આ વિડીયો મોકલો, કુરિયર કંપની થ્રુ તમે વાત કરો અને બીજું બનાવીને આપો. બધાના સજેશન્સ જે મને આવ્યા, પણ એના પરથી મેં વિચાર્યું કે આમાં અન્ડરસ્ટેન્ડિંગ હોવી બહુ જ જરૂરી છે બંને પક્ષની. એક જે બનાવે છે એની અને બીજો કસ્ટમર છે એની. કેમ કે ઘણા રીઝન હોઈ શકે એની પાછળ. એક તો મેં ઓર્ડર ઘણા મહિના પહેલા આપ્યો હતો, તો ઘણી વાર લાગી બનાવવામાં મેડમને. એના પાછળનું રીઝન હતું કે એમની તબિયત સારી નથી, બીમાર હતા. પછી કુરિયરમાં લેટ થયું. તો કુરિયરના ઘણા લેટ થવાના કારણ હોઈ શકે છે. હમણાં શું વરસાદની સિઝન છે, તો મોડું વહેલું થાય. બધી વસ્તુ ધ્યાનમાં રાખીને મને એમ થયું કે જો બંને પક્ષમાં સમજદારી હોય અને હોવી જ જોઈએ, તો એક આર્ટિસ્ટનું એમાં માન પણ જળવાઈ રહે છે. જે આર્ટિસ્ટ હોય છે એમને જ ખબર હોય છે કે એક જે કસ્ટમરનું જે ઓર્ડર છે એ બનાવવામાં કેટલા કલાકો લાગે છે, દિવસો લાગે છે, મહિનાઓ લાગે છે, રાત દિવસના ઉજાગરા હોય છે, ત્યારે એ વસ્તુ બનતી હોય છે. તો આર્ટિસ્ટની આ મહેનતનો માન સન્માન રાખીને આપણને થોડું એમની સાથે કામ રહેવું જોઈએ, સમજદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. તો આ મારા વિચારો છે. મારા વિચારો શું છે અને તમને આ મારા વિચારો ગમ્યા એ મને જરૂરથી કમેન્ટમાં જણાવશો. મેડમ સાથે વાત કરી તો એમણે કીધું તમે ટેન્શન નહીં લો, તમને હું બીજું બનાવીને આપી દઈશ. તો એ સોલ્વ થઈ ગયો. બંને પક્ષ વચ્ચે સમજદારી હોય છે તો તમે વોટ્સઅપ થ્રુ મેસેજ કરીને કે કોલ કરીને પણ તમે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી શકો છો.